મારું નામ હેતલ છે. હું ભાવનગર ગુજરાતથી બિલોંગ કરું છું. હું પોતે હાઉસવાઈફ છું અને હીરામાં પણ કામ કરું છું. પાર્ટ ટાઈમ કામ કરીને આ બિઝનેસમાં અત્યારે સુપરવાઇઝર લેવલ પર પહોંચી ચૂકી છું. અને હું મારી જર્નીની વાત કરું તો આજથી 2 મહિના પહેલાં મારે પરવીન સરનો કોલ આવેલો, જે કચ્છથી બિલોંગ કરે છે. અને એમણે મને જે બિઝનેસ વિશે માહિતી આપી તો મને લાગ્યું કે ફ્રોડ હોય છે. પણ મેં જેટલા નેગેટિવ સવાલ કરે એમના પોઝિટિવ જવાબ એણે મને આપ્યા, જેમ કે જીએસટી બિલ છે, ઇવેન્ટ છે, આપણે એના વિડીયો મોકલ્યા અને પ્રેઝન્ટેશન વિડીયો મોકલ્યો. પણ એમાં મને અલગ અલગ લોકોના રિવ્યૂ જોઈને વિશ્વાસ નહોતો આવ્યો કે આ બધું ખોટું હોય છે. પણ અત્યારે હું ખુદ રિવ્યૂ આપી રહી છું. પછી સરે મને ઝૂમ મિટિંગમાં બેસાડી, જેમ કે આપણે લાઈવ મિટિંગ હોય છે ઝૂમ પર, 1000 લોકો હોય છે. સર પોતાની સ્ક્રીન શેર કરીને વિડીયો વિશે આપણે મતલબ કે કંપની વિશે બતાવે છે અને પોતાની જર્ની વિશે પ્રૂફ સાથે બતાવે. તો મને લાગ્યું નાના બિઝનેસ તો જેન્યુન છે. પછી મેં મારું લેવલઅપ કમ્પ્લીટ કર્યું. અને મને મારું લેવલઅપ કમ્પ્લીટ કરવામાં થોડી તકલીફ આવેલી, કેમ કે મારા હસબન્ડનો સપોર્ટ નહોતો. જો કે બીજી બધી વાતે હોય જ છે, પણ ઓનલાઈન ફ્રોડ થાય એના કારણે એણે મારો સપોર્ટ નહોતો કર્યો. મેં ફ્રેન્ડ સર્કલની મદદ લઈને મારું લેવલઅપ કમ્પ્લીટ કરેલું. અને સાગર સર અને પરવીન સરના મદદથી અત્યારે હું સારી એવી ઇન્કમ કરી રહી છું અને હું બહુ જ ખુશ છું. અને મારા હસબન્ડ બી કહે છે કે સારું તે મને પહેલાં ન કીધું ને તો હું તને કરવા ના દેત. અને મેં શીખતા માત્ર 20 દિવસ 1 કલાક કામ કરીને પહેલાં જ મંથની ઇન્કમ 17,000 કરેલી છે. અને બીજા જ મંથમાં મેં મારું સુપરવાઇઝર લેવલ ડન કર્યું છે. અને જો મને હિન્દી બી નથી આવડતું, ઇંગ્લિશ બી નથી આવડતું, હું ઘરકામ કરીને, હીરાનું કામ કરીને, પાર્ટ ટાઈમ કરીને જો કરી શકતી હોય, એક ગામડાની છોકરી કરી શકતી હોય, તો તમે પણ કરી શકો. માટે સારું ડિસિઝન લ્યો અને કરો સ્ટાર્ટઅપ.